15 થી 18 વર્ષ વચ્ચેના તરુણોને આપવામાં આવશે વેક્સિન। 3 જાન્યુઆરીથી તરુણોને આપવામાં આવશે રસી, તો 10 જાન્યુઆરીથી હેલ્થકેર અને ફ્રન્ટલાઇન વર્કર્સને આપવામાં આવશે પ્રિકોશન ડોઝ। કોરોનાના કેસ વધતા પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કરી જાહેરાત। 60 વર્ષથી વધુ ઉંમરના કોમોર્બિડ દર્દીઓને 10 જાન્યુઆરીથી આપવામાં આવશે કોરોનાની વેક્સિન। ડોક્ટરની સલાહ પ્રમાણે કોમોર્બિડ દર્દીઓ લઈ શકશે પ્રિકોશન ડોઝ। દેશની વર્તમાન પરિસ્થિતિ અને વૈજ્ઞાનિકોની સલાહ લીધા બાદ સરકારે કરી જાહેરાત। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને કર્યું રાષ્ટ્રજોગ સંબોધન। કોરોનાનો નવો વેરિયન્ટ ઓમિક્રોન ઝડપથી વધી રહ્યો છે, ત્યારે સાવચેત રહેવાની કરી અપીલ। નવા વેરિયન્ટથી ડરવાની જરૂર નથી, પરંતુ સાવચેત રહેવું જરૂરી। ગમે તેવી પરિસ્થિતિ સર્જાય, દેશ લડવા માટે છે તૈયાર। રાજ્યમાં ત્રીજી લહેરની શક્યતાની વચ્ચે 24 કલાકમાં નોંધાયા સર્વાધિક 179 પોઝિટિવ કેસ। રાજકોટમાં કોરોનાના કારણે 2 દર્દીના થયા મૃત્યુ, તો 34 દર્દી થયા કોરોના મુક્ત। છેલ્લા 5 દિવસમાં રાજ્યમાં 12 લોકોના થયા છે મૃત્યુ। એક જ દિવસમાં 6 ઓમિક્રોન વેરિયન્ટના કેસ નોંધાયા રાજ્યમાં। ખેડા જિલ્લામાં નોંધાયા 3 કેસ, અમદાવાદ શહેરમાં નોંધાયા 2 કેસ। લંડનથી આવેલી એક રાજકોટની યુવતીનો રિપોર્ટ આવ્યો પોઝિટિવ। અમદાવાદની મહિલા અને પુરુષનો નથી કોઈ વિદેશ પ્રવાસ। રાજ્યમાં સૌથી વધુ 61 પોઝિટિવ કેસ નોંધાયા અમદાવાદ કોર્પોરેશન વિસ્તારમાં, તો સુરત કોર્પોરેશન અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં નોંધાયા 29 કેસ। આણંદ જિલ્લામાં 18 કેસ, વડોદરા શહેરમાં 14 કેસ, રાજકોટ કોર્પોરેશન વિસ્તારમાં 12 કેસ। ગાંધીનગર, જામનગર અને જૂનાગઢ કોર્પોરેશન વિસ્તારમાં નોંધાયા 2 કેસ। નવસારી જિલ્લામાં 5, બનાસકાંઠા, ખેડા જિલ્લામાં 4 કેસ, તો જૂનાગઢ, કચ્છ અને વલસાડ જિલ્લામાં નોંધાયા 3 કેસ। કોરોનાના વધતા જતા કેસની વચ્ચે રાજ્યમાં કોરોનાની વેક્સિનેશનમાં સતત નોંધાઈ રહ્યો છે ઘટાડો। છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં 81,926 લોકોને આપવામાં આવી કોરોનાની વેક્સિન। 13,054 લોકોને અપાયો પહેલો ડોઝ, 68,872 લોકોને આપવામાં આવ્યો બીજો ડોઝ। વધુ 2 સ્કૂલોમાં કોરોનાના કેસ નોંધાયા સુરતમાં। પીપી સવાણી સ્કૂલમાં 2 વિદ્યાર્થીઓ અને ફાઉન્ટેન હેડ સ્કૂલમાં 1 વિદ્યાર્થી અને 1 શિક્ષક કોરોના પોઝિટિવ। અન્ય વિદ્યાર્થીઓના કરાયા ટેસ્ટ। સલામતીના ભાગરૂપે શાળાના વર્ગો કરાયા બંધ। વધુ એક ઓમિક્રોન કેસ નોંધાયો રાજકોટમાં। 21 વર્ષીય યુવતી ઓમિક્રોન સંક્રમિત થતા હાલ સારવાર માટે સિવિલમાં દાખલ। યુવતીની લંડન ટ્રાવેલ હિસ્ટ્રી હોવાની મળી માહિતી। હાલ ઓમિક્રોનના 2 દર્દી સિવિલમાં સારવાર હેઠળ। તાન્ઝાનિયાથી અભ્યાસ માટે ગાંધીનગર આવેલા 2 વિદ્યાર્થીઓનો કોવિડ રિપોર્ટ પોઝિટિવ। બંને વિદ્યાર્થીઓના સેમ્પલ ઓમિક્રોન પરીક્ષણ માટે મોકલ્યા। બંને યુવકો 9 દિવસ પહેલા ગાંધીનગર આવ્યા હતા। બંને રસીનો 1 ડોઝ લીધો છે। કોરોનાએ ફરી માથું ઉચકતા સુરતમાં કેસમાં થયો વધારો। વેસુ વિસ્તારમાં આવેલી હેપી ગ્લોરિયસ સોસાયટીમાં 3 લોકો સંક્રમિત। સોસાયટીને ક્લસ્ટર જાહેર કરાતા અવરજવર પર પ્રતિબંધ। તો વેસુ વીઆઈપી રોડ પર કેપિટલ ગ્રીન અપાર્ટમેન્ટમાં 3 લોકો સંક્રમિત। કેપિટલ ગ્રીન અપાર્ટમેન્ટ ક્લસ્ટર ઝોન જાહેર કરાયો। રાજસ્થાનમાં ઓમિક્રોન વેરિયન્ટનો વધ્યો ખતરો। એક જ દિવસમાં રાજસ્થાનમાં ઓમિક્રોનના નોંધાયા નવા 21 કેસ। રાજ્યના આરોગ્ય વિભાગના મતે રાજસ્થાનમાં અત્યાર સુધી નોંધાઈ ચૂક્યા છે 43 પોઝિટિવ કેસ। કોરોનાના નિયમોના ધજાગરા ઉડતા જોવા મળ્યા અમદાવાદના ગીતા મંદિર બસ સ્ટેશને। એબીપી અસ્મિતાના રિયાલિટી ચેક દરમિયાન હજારો મુસાફરો જોવા મળ્યા માસ્ક વગર। સોશિયલ ડિસ્ટન્સનો પણ જોવા મળ્યો અભાવ। બસના કંડક્ટર નથી કરી રહ્યા થર્મલ સ્ક્રીનિંગ। કોરોનાના વધી રહેલા સંક્રમણની વચ્ચે હોટેલ રેસ્ટોરન્ટમાં નિયમોનું પાલન થાય છે કે નહીં તે માટે એબીપી અસ્મિતાનું રિયાલિટી ચેક। મોટાભાગની હોટલમાં વેક્સિનેશનના સર્ટિફિકેટ બાદ અપાઈ રહ્યા છે પ્રવેશ। ગ્રાહકો પાસે મંગાઈ રહ્યા છે વેક્સિન સર્ટી। રાત્રિ કર્ફ્યુના નવા સમયના કારણે પરેશાન રાજકોટના હોટલ માલિકો। ધંધા રોજગારને વ્યાપક અસર થશે તેવી હોટલ માલિકોની ફરિયાદ। રાજકોટમાં આવેલી છે નાની મોટી 1500 જેટલી હોટલ અને રેસ્ટોરન્ટ। કોરોના આવ્યો ત્યારથી હોટલ રેસ્ટોરન્ટ વ્યવસાયને થઈ રહી છે માઠી અસર। વડોદરાની કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર બ્લાસ્ટ કેસમાં કંપનીના 2 માલિકો સામે મનુષ્યવધ અને મનુષ્યવધના પ્રયાસનો ગુનો દાખલ। શુક્રવારે કેન્ટોન લેબોરેટરીઝમાં બોઇલર બ્લાસ્ટની ઘટનામાં 5 લોકોના થયા હતા મૃત્યુ। 15થી વધુ કામદારો થયા હતા ઇજાગ્રસ્ત। સંચાલકોએ બોઇલરથી 20 ફૂટ નજીક બનાવી હતી ઓરડી। નિયમ જાણવા છતાં સંચાલકોએ પરિવારોને ઓરડામાં રહેવાની આપી હતી પરવાનગી। બોઇલર ઇન્સ્પેક્ટર અને ફેક્ટરી ઇન્સ્પેક્ટરના પણ પોલીસ નોંધશે નિવેદન।
બંનેના નિવેદનમાં ક્ષતિ જણાય તો તેમની સામે પણ દાખલ થશે ગુનો. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી પેપર લીક કાંડમાં અમરેલીના બાબરાની સરદાર પટેલ લો કોલેજ પરીક્ષા કેન્દ્ર રદ કરાયું. બીકોમ સેમેસ્ટર 3નું પેપર લીક થયાના આરોપ બાદ પોલીસે હાથ ધરી હતી તપાસ, જેમાં અત્યાર સુધીમાં 6 આરોપીની કરાઈ ધરપકડ. કોલેજના આચાર્યની શૈક્ષણિક માન્યતા અને પેપર ફોડવાના પ્રકરણમાં સંડોવાયેલા તમામ વિદ્યાર્થીઓના એનરોલમેન્ટ પણ કાયમી કરાયા રદ. આ અંગે સૌરાષ્ટ્ર યુનિવર્સિટી બાર કાઉન્સિલ ઓફ ઇન્ડિયાને પણ કરાશે જાણ. સરદાર પટેલ કોલેજનું પરીક્ષા કેન્દ્ર રદ કર્યા બાદ બાબરા સરકારી વિનિમય વાણિજ્ય કોલેજને ફળવાયું નવું કેન્દ્ર. સોમવારથી BA, BCom અને LLBની બંને સત્રોની બાકી રહેતી પરીક્ષા નવા કેન્દ્ર પર લેવાશે. 8 લાખ પેપર લીક મામલે ધરપકડ કરાયેલા ત્રણેય આરોપીના રિમાન્ડ નામંજૂર કર્યા પ્રાંતિજ કોર્ટે. પોલીસે રવિ પટેલ, વિપુલ પટેલ અને અંકિત પટેલ માટે માંગ્યા હતા 14 દિવસના રિમાન્ડ. આ કેસમાં પોલીસે અત્યાર સુધી કરી છે 23 આરોપીઓની ધરપકડ. વિકાસ લીક થયો છે હેશટેગ સાથે કોંગ્રેસે સોશિયલ મીડિયામાં શરૂ કર્યું અભિયાન. વારંવાર પેપર ફૂટતા રાજ્યના યુવાનોના સરકારી નોકરી મેળવવાના સપનાઓ રોડાયા હોવાનો પ્રદેશ કોંગ્રેસ પ્રમુખનું નિવેદન. ભાજપે યુવાનોના ભવિષ્ય સમાન પેપર ફોડ્યું છે, હવે તમે ભાજપને ફોડી નાખો તેવી કોંગ્રેસના કાર્યકારી પ્રમુખ હાર્દિક પટેલે શેર કરી પોસ્ટ. પ્રોફેસરે એબીવીપીનો ખેસ પહેરી ક્લાસમાં શિક્ષણ આપતા વિવાદ થયો. સુરતની સાસ્મા કોલેજમાં NSUI વિરોધ નોંધાવી કુલપતિને આવેદન આપીને કરી રજૂઆત. પ્રોફેસર ચિંતન મોદી પાસે માફીનામું લખાવવાની NSUIની માંગ. જામેલા શિયાળાની વચ્ચે કચ્છમાં ફરી માવઠાની દહેશત. આગામી 5 દિવસ સુધી વરસાદની આગાહી. સાવચેતીના ભાગરૂપે APMCમાં અનાજનો જથ્થો ઢાંકીને રાખવા ડિઝાસ્ટર વિભાગે કર્યા આદેશ. સેટેલાઇટ સર્વેના નામે જમીન માપણીમાં થયેલા ગોટાળાથી રાજ્યના ખેડૂતો પરેશાન. રીસર્વે બાદની વાંધા અરજીઓના નિકાલમાં થઈ રહ્યો છે વિલંબ. વાંધા અરજીના સમયે સરકારી બાબો તોડબાજી કરતા હોવાનો આરોપ. પોતાની જ જમીન સાચા નકશામાં લાવવા માટે ખેડૂતોને ખાવા પડે છે ધક્કા. રાજ્યભરમાંથી 5,16,174 ખેડૂતોએ રજૂ કરી છે વાંધા અરજી. મહેસૂલ વિભાગની ઘોર બેદરકારીના કારણે વાંધા અરજી સામે આજે પણ 1,21,612ની માપણીની કામગીરી બાકી. માત્ર 23.56% અરજીઓનો નિકાલ. કેટલાક ખેડૂતોની જમીનના ઠેકાણે સરકારી ચોપડે તળાવ આવી ગયો હોવાની ખેડૂતોની ફરિયાદ. જમીન રીસર્વેમાં સરકારી એજન્સીની ભૂલનો ખેડૂતો બની રહ્યા છે શિકાર. જમીનના નંબર બદલાતા અને વાંધા અરજીનો નિકાલ ના આવતા ભાઈ વચ્ચે ઝઘડા થતા હોવાની ફરિયાદ. રીસર્વેની ભૂલના કારણે નથી થઈ શકતું જમીનનું વેચાણ. ગાયો માટે મકાન બાંધકામ, કૂવો ખોદાવા જેવા કામો અટકી પડ્યા. જમીન માપણીની થયેલી ભૂલના કારણે ખેડૂત પરેશાન. મહેસાણા જિલ્લાના ભૂલો સુધારવા અને રીસર્વેની માંગ માટેની ખેડૂતોની હજુ 45,000 કરતાં વધુ અરજી પેન્ડિંગ. ખેડૂતોનો દાવો છે વર્ષ 2014થી અરજી કરી છે, છતાં હજુ સુધી નથી આવ્યો સમસ્યાનો અંત. 60% સ્ટાફની ઘટ છે મહેસાણા જિલ્લા જમીન માપણી અધિકારીની કચેરીમાં. તો મહેસાણા અને પાટણ જિલ્લાની વચ્ચે છે માત્ર એક અધિકારી, જેના કારણે નથી થતા ખેડૂતોના કામ. ખેડૂતો જમીન માપણી અધિકારીની કચેરીના ધક્કા ખાવા મજબૂર. સેટેલાઇટથી જમીન માપણીને લઈ છબરડા. બનાસકાંઠા જિલ્લામાં કેટલાક ખેડૂતોની જમીનમાં થયો ઘટાડો તો કેટલાકની જમીનમાં થયો વધારો. હજારો ખેડૂતોએ રીસર્વેની કરી છે અરજી, જેનું નથી આવ્યું નિરાકરણ. ખેડૂતોની 16,000થી વધુ અરજી હજુ પેન્ડિંગ. સેટેલાઇટ દ્વારા જમીન માપણીમાં વિસંગતતા સામે આવી જૂનાગઢના જાલાસણ ગામમાં. ગામની સર્વે નંબર 6 અને ખાતા નંબર 201 જમીનમાં વર્ષ 2018માં કરવામાં આવી હતી માપણી, જેમાં વિસંગતતા અંગે ખેડૂતે અનેકવાર રજૂઆત કરી છતાં નથી આવ્યું કોઈ નક્કર પરિણામ. ટેકનોલોજીની ભૂલનો ભોગ બની રહ્યા છે ખેડૂતો. જમીન સર્વેની પોલમપોલથી પરેશાન છે ગીર સોમનાથના ખેડૂતો. વિઠ્ઠલપુર, ગોહિલ ખાણ સહિતના ગામના લોકોની જમીનના રીસર્વેની માંગ. અનેક ખેડૂતોની જમીન ઘટી અથવા તો વધી ગઈ. જિલ્લામાં જમીન મુદ્દે ઝઘડાના વધ્યા કિસ્સા. વહેલી તકે સમસ્યાનું સમાધાન લાવવા માંગ. ગાંધીનગરના જમિયતપુરા અને લીંબડિયા ગામમાં 35થી 40 જેટલા ખેડૂત ખાતેદારોની જમીન માપણીમાં પણ ભૂલો. કોઈમાં વધુ જમીન ગઈ તો કોઈમાં કપાત થઈ. નકશાઓ બદલતા સર્જાય અનેક સમસ્યાઓ. ખેતરે જવાના રસ્તાઓ રીસર્વે બાદ નકશામાં બદલાઈ ગયા. સેટેલાઇટ સર્વેથી જમીન માપણીના કારણે પરેશાન. દ્વારકાના હંજરાપર ગામના ખેડૂતો. નકશામાં વિસંગતતાના કારણે ખેડૂતોને નાણાંની જરૂર હોવા છતાં નથી વેચી શકતા પોતાની જમીન. અનેક ખેડૂતોની જમીન કપાઈ તો અનેક વધી ગઈ.
ખેડૂતોની ફરિયાદોની 22,000 અરજીઓ હજી પેન્ડિંગ. રાજકોટના લોધિકા તાલુકાના ગામોમાં પણ જમીન સર્વેમાં ગોટાળા. દેવ ગામના ખેડૂત પરિવારે વર્ણવી પોતાની આપવીતી. ખેડૂત ભીખાભાઈએ પોતાની જમીનને કાગળ પર દોરીને ગોટાળાનો કર્યો પર્દાફાશ. જમીન માપણીના પ્રશ્ન અંગે દરેક ધારાસભ્યો કરે રજૂઆત. મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. મુખ્યમંત્રી કક્ષાએથી જે પ્રશ્ન હશે તેના ઉકેલ સંદર્ભે કરવામાં આવશે વિચારણા. ફરી ગાબડું પડ્યું ભાવનગરના વલ્લભીપુરની બ્રાન્ચ કેનાલમાં. કલ્યાણપુર ગામ નજીક આવેલી કેનાલમાં પાણી ન હોવાથી ખેડૂતોને નુકસાન નહીં. અનેકવાર ખેડૂતોની રજૂઆત છતાં કેનાલ રિપેર ન થતી હોવાની ફરિયાદ. ખેતરમાં હાઈટેન્શન વીજ લાઇન નાખવાનો વિરોધ કર્યો. વડોદરાના વાઘોડિયાના રવાલ ગામના ખેડૂતોએ વળતરની ચર્ચા કર્યા વગર કામગીરી શરૂ કરી હોવાનું લગાવ્યો આરોપ. કામગીરી અટકાવવા જિલ્લા કલેક્ટર અને વાઘોડિયા પોલીસને લેખિતમાં કરી રજૂઆત. વિરોધની વચ્ચે વાઘોડિયાના પીએસઆઈએ હાઈકોર્ટમાંથી સ્ટે લાવવાનું કહી ખેડૂતો સામે ગુનો દાખલ કરવાની આપી ચીમકી. કામગીરીનો વિરોધ કરનાર ખેડૂતો સામે કલેક્ટર અને કેન્દ્ર સરકાર દાખલ કરશે ગુનો તેવી ખેડૂતોને આપી ધમકી. કોર્ટના હુકમની ખેડૂતોને રાહત. ઓરડાઓની ઘટ બાબતે હાઈકોર્ટની ફટકાર બાદ શિક્ષણ વિભાગ હરકતમાં. શિક્ષણ અધિકારીઓને પત્ર લખી શાળા નિર્માણ, ઓરડાની સંખ્યા, વ્યવસ્થા સહિતના મુદ્દે માહિતી માંગી. જરૂર પડે અલગ અલગ પાળીમાં સ્કૂલ ચલાવવા સૂચના. જરૂર હોય ત્યાં ટ્રાન્સપોર્ટેશનની વ્યવસ્થા કરવા સૂચના. વિદ્યાર્થીઓ અતિ જર્જરિત શાળામાં અભ્યાસ કરવા બન્યા મજબૂર. વડોદરાના શિનોર તાલુકામાં મીંઢોળ ગામમાં વિદ્યાર્થીઓને 10 બાય 12 ઓરડામાં 100 બાળકોને વારાફરતી આપવામાં આવી રહ્યું છે શિક્ષણ. કોરોનાના વકરતા સંક્રમણ વચ્ચે ખીચોખીચ વિદ્યાર્થીઓને બેસાડી બાળકોના આરોગ્ય સાથે ચેડા. વહેલી તકે શાળાના મકાનનું નિર્માણ કરવાની માંગ. શાળાઓમાં કોવિડની ગાઈડલાઈનનું ચુસ્તપણે પાલન થાય તે માટે અપાઈ સૂચના. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણીનું નિવેદન. પ્રત્યક્ષ હાજરી માટે કોઈપણ શાળા વિદ્યાર્થીઓને દબાણ નહીં કરી શકે તે માટે પણ અપાયા આદેશ. શિક્ષણ વિભાગમાં પેપરલેસ પાયલટ પ્રોજેક્ટની શરૂઆત કરવાની શિક્ષણ મંત્રીની જાહેરાત. સુશાસન સપ્તાહ નિમિત્તે રાજ્ય સરકારના વિભાગ બનશે આધુનિક. મારું રાજ્ય મારા હક ભાવના સાથે મોબાઈલ એપ્લિકેશનની શરૂઆત. 31 ને લઈ બનાસકાંઠામાં જિલ્લા પોલીસ એલર્ટ. દારૂ, માદક દ્રવ્યોની હેરાફેરીને લઈને રાજસ્થાન અમીરગઢ બોર્ડર પર પોલીસે હાથ ધર્યું ચેકિંગ. રાજસ્થાનમાંથી આવતા વાહનો પર પોલીસનું કડક ચેકિંગ. ભાજપ નેતા અલ્પેશ ઠાકોર આવતીકાલે મહેસાણાના મરતોલીથી બહુચરાજી સુધી પદયાત્રા કરી કરશે શક્તિ પ્રદર્શન. સંગઠનનો વ્યાપ વધારવા અને વ્યસન મુક્તિ અભિયાનને આગળ ધપાવવા કરશે પ્રયાસ. ઠાકોર સમાજમાં 90% લોકો વ્યસન મુક્તિ તરફ વળ્યા હોવાનો અલ્પેશ ઠાકોરનો દાવો. જગદીશ ઠાકોરના 130 બેઠક જીતવાના નિવેદન સામે અલ્પેશ ઠાકોરે જગદીશ ઠાકોરને આપી શુભકામના. અલ્પેશ ઠાકોરે કહ્યું, કોંગ્રેસનું લક્ષ્ય 130 છે જ્યારે અમારા પ્રમુખનું લક્ષ્ય 182. સાથે જ કહ્યું, ભાજપ માર્ચ એપ્રિલમાં પૂર્ણ કરી દેશે ચૂંટણી જીતવાની તમામ તૈયારી. સરપંચ કે તાલુકા અને જિલ્લા પંચાયતમાં ચૂંટાયેલા સભ્યને પગાર મળવો જોઈએ તેવી માંગ કરી ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે. વિધાનસભામાં આ અંગે કરવામાં આવશે રજૂઆત. વાઘોડિયાથી પુનઃ ટિકિટ મળશે તેવો મધુ શ્રીવાસ્તવે કર્યો દાવો. આપના 28 મહિલાઓનો જામીન પર છુટકારો થયો. અમદાવાદમાં ગાંધીનગર કમલમ કાર્યાલયમાં આવેદન આપવાની બબાલના કેસમાં થઈ હતી ધરપકડ. સાબરમતી જેલમાંથી મુક્ત થયેલી મહિલાઓના સ્વાગત માટે આપના કાર્યકર્તાઓ રહ્યા ઉપસ્થિત. ક્રિસમસના તહેવાર પર મંજૂરી વિના ધર્મ પરિવર્તન કરાવાતું હોવાના હિન્દુ સંગઠનોના આરોપમાં નવસારીના ચીખલીના વંકાલ ગામમાં આયોજકો માત્ર ક્રિસમસને લઈને કાર્યક્રમ હોવાનો દાવો. અગ્નિવીરના કાર્યકર્તાઓએ કર્યો કાર્યક્રમનો વિરોધ. પોલીસને સાથે રાખી કાર્યક્રમ કરાવ્યો બંધ. એબીપી અસ્મિતાના વાયરલ વિડીયોની નથી કરતું પુષ્ટિ. ડુંગળીની મબલખ આવક થઈ ભાવનગર માર્કેટિંગ યાર્ડમાં. આવક સામે ખેડૂતોને નથી મળી રહ્યા ડુંગળીના પૂરતા ભાવ. યાર્ડમાં ડુંગળીનો ભાવ 150 થી 350 રૂપિયા. કમોસમી વરસાદથી ડુંગળીની ગુણવત્તા ઘટતા ભાવમાં ઘટાડો. ખેડૂતોને આવ્યો નુકસાન ભોગવવાનો વારો. 2 મહિનાનો પગાર ન મળતા દૂધ ડેરી સામે પાટણના કણી ગામે પશુપાલકોનો વિરોધ. પશુપાલકો માટે સાગરદાણ આપવા માટે કરી માંગ. 16 ડિસેમ્બરે કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું છતાં કોઈ નિરાકરણ ન આવતા પશુપાલકોએ નોંધાવ્યો વિરોધ. મંજૂરી વગર 66 કેકેવી વીજલાઇન ખેતરમાંથી કઢાઈ હોવાનો જૂનાગઢના બંથલીના થાણા પીપળી ગામના ખેડૂતોનો આરોપ. અંદાજિત 50 જેટલા ખેડૂતોએ કર્યો વિરોધ. પ્રશાસનને અનેક રજૂઆત છતાં ખેતરમાંથી વીજલાઇન ન કાઢી હોવાની ફરિયાદ.
જાહેર રસ્તા પર બે આખલા બાખડતા દ્વારકાના સલાયા રેલવે ફાટક પાસે વાહન ચાલકોને ભારે મુશ્કેલીનો કરવો પડ્યો સામનો. રખડતા ઢોરના આતંકથી વાહન ચાલકો સાથે રાહદારીઓ પણ ત્રાહિમામ. મહાનગરપાલિકામાં સમાવેશ કરાયાને 6 વર્ષ થવા છતાં પ્રાથમિક સુવિધાથી વંચિત છે ભાવનગર શહેરનું સિત્સર ગામ. છતાં મનપા ફટકારે છે ઘર, પાણી અને સફાઈ વેરો, જેના વિરોધમાં સ્થાનિક રહેવાસીઓએ મહાનગરપાલિકા સામે પોતાનો રોષ વ્યક્ત કરી કર્યા સૂત્રોચ્ચાર. શિક્ષણ મંત્રી જીતુભાઈ વાઘાણી અને ભાવનગર મનપાના ચેરમેનનો મત વિસ્તાર હોવા છતાં ગોકળ ગતિએ ચાલી રહ્યા છે પાણી, ગટર લાઇન સહિતના વિકાસના કામ. સિત્સર ગામમાં આવેલ વેલનાથનગર, નિર્દોષાનંદનગર, વાડુકડ રોડ, મફતનગર, નવાપર વિસ્તારના લોકો છે પરેશાન. જમાઈએ સાસુની હત્યા કરી વડોદરાના માંજલપુરની કલ્યાણબાગ સોસાયટીમાં હત્યા કર્યા બાદ હત્યારો જમાઈ પોલીસ સ્ટેશને હાજર થઈ કરી ગુનાની કબૂલાત. હત્યાનું કારણ અકબંધ, પોલીસે નોંધ્યા પડોશીઓના નિવેદન. સાસુ સવિતાબેનની તેમના જ ઘરમાં જમાઈ વિશાલ અમીને કરી હત્યા. માંજલપુરના કલ્યાણબાગ સોસાયટીના 8 નંબરના મકાનમાં બની હતી હત્યાની ઘટના. દીકરીને પોતાની માતા સાથે બન્યો હતો અણબનાવ, જેનો ખાર રાખી હથોડીના ઘા મારી જમાઈએ સાસુની કરી હતી હત્યા. મકરપુરા પોલીસ સમક્ષ હાજર થયેલ જમાઈ અંગે માંજલપુર પોલીસને કરાઈ હતી જાણ. 15 સિનિયર વિદ્યાર્થીઓએ રેગિંગ કર્યાનો ખુલાસો થયો. જામનગરમાં ફિઝિયોથેરાપી કોલેજ રેગિંગ કેસમાં 6 વિદ્યાર્થીઓને હોસ્ટેલમાં કાયમી માટે પ્રતિબંધ. રેગિંગ કરનાર વિદ્યાર્થીઓને વિવિધ સજા કરવામાં આવી હોવાનો ઇન્ચાર્જ પ્રિન્સિપલ દિનેશ સોરાણીનો દાવો. વિદ્યાર્થીઓના પરિણામ પણ અટકાવાશે. અસામાજિક તત્વોનો આતંક રાજકોટના માધાપર ધાર વિસ્તારમાં. નશાની હાલતમાં મહિલા ઉપર પથ્થરમારો કરાયો હોવાનો આરોપ. છરીથી હુમલો કરાયો હોવાનો પણ કર્યો દાવો. યુરિયા ખાતરનો જથ્થો ઝડપાયો અમદાવાદની રાજસ્વી કેમિકલ કંપનીમાં. કંપનીના માલિક પુષ્પરાજ રાજસ્વી ફેક્ટરીમાં બનતા દોરાની બનાવટમાં ખાતરનો કરતા હતા ઉપયોગ. દાણી લીમડા પોલીસે 76,000ની કિંમતની 276 ખાતરની થેલી કરી જપ્ત. અમદાવાદમાં એમડી ડ્રગ્સ કેસમાં ક્રાઇમ બ્રાન્ચે વધુ 4 આરોપીની કરી ધરપકડ. નવા નરોડા વિસ્તારમાં મિની લેબ બનાવી ડ્રગ્સનું ઉત્પાદન કરતા હતા શખ્સો. ક્રાઇમ બ્રાન્ચે મુખ્ય સપ્લાયર સહિત ડ્રગ્સ પેડલરની કરી ધરપકડ. તસ્કરો ત્રાટક્યા અંકલેશ્વર જીઆઈડીસીના સરદાર પાર્ક 2 શોપિંગ સેન્ટરમાં આવેલી જ્વેલર્સની દુકાનમાં. આભૂષણ જ્વેલર્સમાં સોના ચાંદીના દાગીનાની ચોરી કરીને ફરાર. દુકાનમાં લાગેલા સીસીટીવીમાં કેદ થયા તસ્કરો. જામનગરના ધ્રોળના ભૂચરમોરી મેદાનમાં શૌર્ય કથા સપ્તાહનો પ્રારંભ. 31 ડિસેમ્બર સુધી ચાલશે વિવિધ કાર્યક્રમો. જામનગરના ધારાસભ્ય અને પૂર્વ મંત્રી ધર્મેન્દ્રસિંહ જાડેજા, કેન્દ્રીય મંત્રી મહેન્દ્ર મુંજપરા, મંત્રી રાઘવજી પટેલ અને કિરીટસિંહ રાણા સહિતના નેતાઓ રહ્યા ઉપસ્થિત. યુવકનો મૃતદેહ મળ્યો ગોધરાના ગોંદરા વિસ્તારમાંથી. અબ્દુલ રશીદ બોરા નામના યુવકનો ઝાડ પર લટકેલી હાલતમાં મળ્યો મૃતદેહ. બી ડિવિઝન પોલીસે મૃતદેહને કબજે લઈને હાથ ધરી તપાસ. એક જ દિવસમાં 3 લાશો મળી બનાસકાંઠાની નર્મદાની મુખ્ય કેનાલમાં. કાંકરેજના ચાંગાની મુખ્ય કેનાલમાંથી મળી યુવકની લાશ. વહેલી સવારે થરાદ પાસેની કેનાલમાંથી પણ મળી હતી પ્રેમી પંખીડાની લાશ. મૃતકની લાશો બહાર કાઢી પોસ્ટમોર્ટમ માટે મોકલાઈ. નર્મદા કેનાલમાંથી યુવકનો મૃતદેહ મળ્યો હળવદના ચરાડવાર નજીક સમલી ગામ પાસે. તીક્ષ્ણ હથિયારના ઘા ચીકી મૃતદેહને સળગાવી ફેંકી દેવાયો હતો કેનાલમાં. અજાણ્યા યુવકનો મૃતદેહ મળતા હળવદ પોલીસ અને એલસીબીની ટીમે હાથ ધરી તપાસ. 7મા માળેથી મજૂર પટકાયો. નવસારીના રિંગ રોડ વિસ્તારમાં માચીસવાળા બિલ્ડિંગના 7મા માળે લિફ્ટ રિપેરિંગના કામ વખતે બની ઘટના. ઇજાગ્રસ્ત હાલતમાં મજૂરને નવસારી સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે ખસેડાયો. ગમખ્વાર અકસ્માત સર્જાયો અમદાવાદના ખોડિયારનગર પાસે. પોલીસની ગાડી અને રિક્ષા વચ્ચે સર્જાયો અકસ્માત. રિક્ષાનો નીકળી ગયો કચ્ચરઘાણ. ગંભીર રીતે ઇજાગ્રસ્ત રિક્ષા ચાલકને 108 મારફતે ખસેડાયો હોસ્પિટલ. પાર્ક કરેલી બસમાં આગ લાગી દ્વારકાના મીઠાપુર ખાતે. ટાટા કેમિકલ્સના ગેટ સામે બન્યો બનાવ. બસમાં આગ લાગતા અન્ય દુકાનોમાં તથા ઇલેક્ટ્રિક વાયરો થયા ક્ષતિગ્રસ્ત. ઘટનાના પગલે આસપાસના વિસ્તારોમાં વીજળી ગુલ. ઘટનામાં સદનસીબે કોઈ જાનહાની નહીં. ડુક્કર પકડવાની જાળમાં દીપડો ફસાયો વલસાડના જુજવા ગામમાં. ફોરેસ્ટ વિભાગ પકડવા જાય તે પહેલા જ જાળ તોડીને ભાગી છૂટ્યો ખૂંખાર દીપડો, જેના કારણે લોકોમાં ભાગદોડ મચી. ભાગી ગયેલા દીપડાને પકડવા વન વિભાગે હાથ ધરી તજવીજ.
જમ્મુ કાશ્મીરમાં સેનાને મળી મોટી કામયાબી. ત્રાલ અને શોપિયામાં 4 આતંકીઓને મરાયા ઠાર. 36 કલાકમાં સેનાએ 5 આતંકીઓને પહોંચાડ્યા યમલોક. કેન્દ્રીય મંત્રી નરેન્દ્રસિંહ તોમરે પાછા ખેંચેલા કૃષિ કાયદાને લઈ આપ્યું ચોંકાવનારું નિવેદન. કૃષિ કાયદો 70 વર્ષની આઝાદી પછી લાવવામાં આવેલું સૌથી મોટું રિફોર્મ હતું. અમે એક ડગલું પાછળ જરૂર હટ્યા છીએ, પરંતુ ફરી આગળ વધીશું. કોમન પ્લોટની જમીન શૈક્ષણિક સંસ્થાને ફાળવાતા વિવાદ સર્જાયો અંકલેશ્વર જીઆઈડીસીમાં. કોઈપણ નીતિ નિયમો વિના હેતુફેર કરીને કોમન પ્લોટ સંસ્થાને ફાળવા હોવાનો આરોપ. ગુજરાત ટાઉન પ્લાનિંગ એક્ટ મુજબ રહેણાંક વિસ્તારમાં જન સુવિધા માટે કોમન પ્લોટની કરવામાં આવે છે ફાળવણી. કોમન પ્લોટની ગેરકાયદે ફાળવણીને લઈને સ્થાનિકોએ વિરોધ કર્યો. કોમન પ્લોટ પાસે ધરણા યોજી સૂત્રોચ્ચાર કર્યા. અંકલેશ્વરની ઈએસઆઈસી હોસ્પિટલ પાસેનું જળાશય માટીથી પુરાણ કરી તેમાં પણ પ્લોટિંગ કરાયો હોવાનો આરોપ. અંકલેશ્વર ઉદ્યોગ મંડળે ઔદ્યોગિક વિકાસ નિગમમાં રજૂઆત કરી સ્થાનિકોના પ્રશ્નના નિરાકરણની કરી માંગ. કોમન પ્લોટની ફાળવણી શિક્ષણના હેતુ માટે કરાઈ હોવાનો અંકલેશ્વર જીઆઈડીસીના રિજિયોનલ મેનેજર ધવલ વસાવાનો દાવો. સંસ્થાએ કોલેજ માટે જમીનની માંગ કરી હતી, પરંતુ યુજીસીના નિયમ પ્રમાણે 5 એકરની જમીનમાં થોડી જમીન ઓછી હોવાથી કોમન પ્લોટની ફાળવણી કરાઈ હોવાની કરી વાત. ક્રિસમસ વેકેશનને લઈને સ્ટેચ્યુ ઓફ યુનિટી પ્રવાસીઓથી થયું હાઉસફુલ. એક દિવસમાં જ નોંધાયા 30,000 પ્રવાસીઓ. 31 ડિસેમ્બર સુધી સ્ટેચ્યુ ઓફ યુનિટીની તમામ ટિકિટ થઈ ગઈ બુક. આ મિની વેકેશન દરમિયાન સ્ટેચ્યુ ઓફ યુનિટીમાં 1 લાખ પ્રવાસી ઉમટે તેવી શક્યતા. કોરોનાના વધતા કેસને લઈને કેવડિયા પ્રશાસને પ્રવાસીઓને કોવિડની ગાઈડલાઈનનું પાલન કરવા માટે કરી અપીલ. કેટલાક પ્રવાસીઓ માસ્ક વગર નજરે પડ્યા તો સોશિયલ ડિસ્ટન્સનું પણ થયું ઉલ્લંઘન. પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કચ્છી ભાષામાં બોલી કચ્છીવાસીઓના પૂછ્યા ખબર અંતર. કોરોના કાળ અને ઠંડીમાં પોતાના પરિવારના સભ્યોનું ધ્યાન રાખવા કરી અપીલ. લોકોને રણોત્સવની મુલાકાત લેવા પણ કર્યો અનુરોધ. ભાજપ યુવા મોરચાએ યુવા જોડો અભિયાનની શરૂઆત કરી. 12 જાન્યુઆરી સુધી ચાલશે અભિયાન. રાજ્યના 50,000 બૂથ પર વન બૂથ 20 યુથ હેઠળ 20 યુવાનો કરાશે તૈયાર. 12 જાન્યુઆરી યુવા દિવસ નિમિત્તે યુવા સંમેલન યોજવામાં આવશે. રાજ્યભરમાં થશે આઝાદી કા અમૃત મહોત્સવની ઉજવણી. રાષ્ટ્રભાવનાની ચેતનાને વેગ આપવા વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજવાની સાથે સ્થાનિક કલાકારો, કલા, વાનગીઓ તથા ખાદીને અપાશે પ્રોત્સાહન. ઉજવણીની પૂર્ણાહુતિ થશે આગામી 15 ઓગસ્ટ 2023ના રોજ. જિલ્લા વહીવટીતંત્ર, નગરપાલિકા, મહાનગરપાલિકા, માર્ગ અને મકાન વિભાગ, પ્રવાસન વિભાગ, રમતગમત, યુવા અને સાંસ્કૃતિક વિભાગ અને માહિતી વિભાગ દ્વારા સંકલનમાં રહીને વિવિધ કાર્યક્રમોનું કરાશે આયોજન. નવી પેઢી સ્વતંત્રતા સંગ્રામના અનેક નાયકોના જીવનથી અને તેમના સંઘર્ષથી પરિચિત થાય તેવો હેતુ. શ્રીમદ ભગવત કથાના વિરામ સાથે કોરોના મૃતકોનું સામૂહિક પિતૃતર્પણ વિધિ યોજાઈ. સુરતના કુરુક્ષેત્ર સ્મશાન ભૂમિમાં કોરોના કાળમાં અવસાન પામેલા નગરજનોને આપવામાં આવી શ્રદ્ધાંજલિ. ભાગવત કથામાં કરાઈ અલગ અલગ દિવસોની ઉજવણી. બીઆરટીએસના રૂટ ઉપર આરસીસી રોડ બનાવવાની કામગીરીના પગલે વાહન ચાલકોને હાલાકી. ચંદ્રનગરથી ખોડિયારનગર, કાંકરિયા અને દાણાપીઠ બીઆરટીએસ રૂટ પર બની રહ્યો છે આરસીસી રોડ. કામગીરીના પગલે છેલ્લા 15 દિવસથી રૂટ બંધ કરી દેવાતા સર્જાય છે ભારે ટ્રાફિક જામ. 6 ફર્નિચર ઉત્પાદકોને ત્યાં જીએસટીની તપાસ. સુરતમાં પાકું બિલ ન બનાવી કરોડોની કરચોરી કરી હોવાની આશંકા. દસ્તાવેજ અને લેપટોપ કબજે કરીને વધુ તપાસ હાથ ધરી. કોરોના અને ઓમિક્રોનના સંકટ વચ્ચે અમદાવાદ મહાનગરપાલિકાનો વધુ એક અણઘડ નિર્ણય. ફ્લાવર શો યોજવાના નિર્ણય બાદ કાઇટ ફેસ્ટિવલ યોજવાનો લેવાયો નિર્ણય. પતંગોત્સવમાં ભાગ લેવા માટે દેશ વિદેશથી 1200 પતંગબાજોને અપાયું આમંત્રણ. જાહેર કાર્યક્રમો ટાળવા માટે તબીબો કરી રહ્યા છે અપીલ. મુસાફરોને ડ્રોપ કરવા વાહન ચાલકોને 90 રૂપિયા ચૂકવવામાંથી મુક્તિ. અમદાવાદ એરપોર્ટ પર કારના 10 થી 30 મિનિટ સુધીના રોકાણ માટે 90 રૂપિયાનો ચાર્જ વસૂલાતો હતો. સમય બચાવવા એન્ટ્રી ટિકિટ બૂથ પણ હટાવાયું. પેસેન્જર્સની સુવિધામાં વધારો કરવાના હેતુથી લેવાયો નિર્ણય. ફ્લાવર શો માટે ઓનલાઈન બુકિંગ શરૂ થયા અમદાવાદમાં. 2 કલાકમાં સરકારની ગાઈડલાઈન અનુસાર 400 લોકોને જ અપાશે પ્રવેશ. ક્યુઆર કોડ સ્કેન કર્યા બાદ જ મુલાકાતીઓને અપાશે પ્રવેશ. 8મી જાન્યુઆરીથી શરૂ થઈ રહ્યો છે ફ્લાવર શો. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે વડોદરામાં 84 કરોડના વિકાસ કાર્યોનું કર્યું લોકાર્પણ. સયાજીરાવ ગાયકવાડે સુશાસનની શરૂઆત કરી હોવાની મુખ્યમંત્રીએ વાત કરી. શહેરના 6500 સ્ટ્રીટ વેન્ડર્સને લોન અપાઈ હોવાનો દાવો કર્યો.
પ્રદેશ ભાજપ અધ્યક્ષ CR પાટીલ જૂનાગઢની મુલાકાતે માર્કેટિંગ યાર્ડમાં નવા કૃષિ ભવનનું કર્યું ભૂમિપૂજન. પાટીલે કહ્યું રખડતા ઢોર મામલે સરકાર છે ગંભીર, બનાવાશે ખાસ નીતિ. પાટીલે કોરોના અને ઓમિક્રોન અંગે વ્યક્ત કરી ચિંતા, સરકાર સજ્જ હોવાનો કર્યો દાવો. સુરેન્દ્રનગરમાં ભાજપ નેતા ચંદ્રેશ પટેલે વડીલોને જાત્રાએ મોકલ્યા. ચંદ્રેશ પટેલે પોતાના ખર્ચે વડીલોને જાત્રાએ મોકલી આજના શ્રવણનું પૂરું પાડ્યું ઉદાહરણ. અટલજીના જન્મદિવસે કર્યું સત્કાર્ય. ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મજયંતિ ઉજવાઈ. વડોદરાના કરજણમાં કરજણ બજાર સમિતિ ખાતે ભાજપના કાર્યકર્તાઓએ અટલજીને આપી શ્રદ્ધાંજલિ. ગરીબોને ફ્રૂટનું કરાયું વિતરણ. ગરીબ અને જરૂરિયાતમંદ લોકોને ધાબળાનું વિતરણ કરવામાં આવ્યું. સુરતમાં રાજસ્થાન વસ્ત્ર સંસ્થાએ સિવિલ હોસ્પિટલમાં ગરીબ દર્દીઓ અને તેમના સંબંધીઓને આપ્યા ધાબળા. ગટરના પાણી ઉભરાતા લોકોની મુશ્કેલી વધી. સુરતના વરાછામાં ગંદકીથી પરેશાન રહીશોએ સૂત્રોચ્ચાર કરી નોંધાવ્યો વિરોધ. અનેકવાર મહાનગરપાલિકા અને કોર્પોરેટરને રજૂઆત કરી હોવા છતાં કોઈ નિરાકરણ ન આવ્યું હોવાનો સ્થાનિકોનો આરોપ. ત્રણ સિંહના ધામા રાજકોટના ગોંડલ પંથકમાં સુલતાનપુર ગામ પાસે સિંહ જોવા મળતા રહીશોમાં ભય. થોડા દિવસ પહેલા ગોંડલના ઉંબાડામાંથી 3 સિંહને પકડીને જૂનાગઢમાં છોડી મુકાયા હતા. અંકલેશ્વરના અમૃતપુરા ગામ પાસે એર સ્ટ્રીપ શરૂ કરવાની કામગીરી પૂરજોશમાં. એર સ્ટ્રીપ માટે રાજ્ય સરકારે પ્રથમ તબક્કામાં કરી 100 કરોડની ફાળવણી. પ્રથમ તબક્કામાં શરૂ કરાશે કાર્ગો સર્વિસ. ફેબ્રુઆરીના પ્રથમ સપ્તાહમાં શરૂ કરાશે એર સ્ટ્રીપ માટેની કામગીરી. પેટ્રોલ ડીઝલ પુરાવતા કેમ સાવધાની રાખવી છે જરૂરી? કેવી રીતે થાય છે પેટ્રોલ પંપ પર ગોલમાલ? પેટ્રોલ ડીઝલમાં કટકી થાય છે ત્યારે હું તો બોલીશમાં રાત્રે 8 વાગે થશે તેલના ખેલનો પર્દાફાશ.